ઉખરલા ગામની વાડીમાં જુગાર રેડ વખતે દોડધામ મચતા કૂવામાં પડી જતા 3 યુવકોના કરુણ મોત. ભાવનગર તાલુકાના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં એક આશ્ચર્યજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કૂવામાં પડી જવાથી 3 યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વાડી વિસ્તારમાં 11 જેટલા શખ્સો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ રેડ પડી હોવાની બાતમી મળતા જ નાસભાગ મચી ગઈ હતી અને તમામ લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ભાગદોડ અને અફરાતફરીના માહોલમાં 3 યુવકો અચાનક અજાણતા કૂવામાં પડી ગયા હતા, જેના કારણે ત્રણેયના ડૂબી જવાથી મોત થયા હતા. આ કરુણ દુર્ઘટનામાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવકોના મોત થયા છે. બનાવની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતકોના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની રેડના ડરથી આ ઘટના બની છે, જ્યારે વરતેજ પોલીસે રેડ પાડ્યાની વાતને સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો સવારે અમને ખ્યાલ પડી કે ગયા હતા રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં પડી. કેટલા જણા કૂવામાં પડી ગયા? 3 જણા પડી ગયા. એમાં એક મારા ફાધર. તમને નામ છે તમારા બાજુનું? પછી બુધાભાઈ સિંધર. તમને કોનો ફોન આવ્યો હતો? અમને તો સવારે મારા કાકાનો ફોન આવ્યો કે આ રીતના ઘટના બની. હા બોલો. ત્યાં કોણ રેડ પાડી હતી ને એવું કંઈ જાણવા મળ્યું? જાણવા નથી મળ્યું, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે, એમને કાંઈ ભાગે. આ લોકો જુગાર કઈ જગ્યાએ? એ ઉખરલા વાડી વિસ્તાર. કેટલાક જણા હતા એવું કંઈ જાણવા મળ્યું?